વડોદરામાં 1 કરોડનું ઘર ખરીદવા માટે તમારી મંથલી આવક કેટલી હોવી જોઈએ? એ ડિપેન્ડ કરે છે 4 પરિબળો ઉપર. એક, તમારું ડાઉન પેમેન્ટ કેટલું ભરો છો. બીજું, લોનનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે. ત્રીજું, લોનની મુદત કેટલી છે. અને ચોથું, તમારી કરંટ કોઈ લોન ચાલતી હોય તો એના ઉપર. માની લો તમે 1 કરોડનું ઘર લેવાનું વિચારો છો. 1 કરોડના ઘરમાં તમારે 20% એ તમારે ડાઉન પેમેન્ટ ભરવાનું આવ્યું. 20 લાખ રૂપિયા એ તમે ડાઉન પેમેન્ટ ભરશો. 80 લાખની લોન એ માની લો તમે 20 વર્ષ માટે 8.5% વ્યાજ દરે લો છો, તો તમારો મંથલી જે ઈએમઆઈ આવશે એ આવશે 72,000 રૂપિયાનો. હવે કોઈ પણ બેંક તમારી મંથલી આવકના 40% થી 60% સુધીનો ઈએમઆઈ કન્સિડર કરે. એટલે કે જો તમારો મંથલી ઈએમઆઈ 72,000 નો થતો હોય, 1 કરોડની લોન 20 વર્ષની મુદત માટે 8.5% વ્યાજના દરે, તો તમારી મંથલી ઇન્કમ 1,80,000 હોવી જરૂરી છે. થેન્ક યુ ફોર વોચિંગ.